નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કૃષિ દર્શનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે દેશમાં જે પ્રમાણે ધરખમ ફેરફારો થઈ રહ્યા છે તેને લઈને આપણે વાત કરતા હોય છે, નવીન ટેકનોલોજીની વાત કરતા હોય છે. મિત્રો, પશુપાલનની જો વાત કરવામાં આવે તો ગુજરાત અને જે ઉત્તર ભારતના કેટલાક રાજ્યો છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશની વાત કરીએ, જે ખૂબ જ આગળ પડતા છે. એમાંય જે આપણી દેશી ઓલાદની જે ગાયો છે તેનું દૂધ છે એ ખૂબ જ સારી માત્રામાં હોય છે, ત્યારે વધુને વધુ દૂધ પ્રાપ્ત થાય અને વધારે સારો નફો જે પશુપાલકો મેળવે તે પણ એક ધ્યેય હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે આ જ વિષય પર વાત કરવી છે કે એવી દેશી ગાયો છે તે કઈ છે, અને તેમાંય ખાસ કરીને જો વાત કરીએ તો જે ઉત્તર ગુજરાતની કાંકરેજી ગાય છે તેના પર આપણે આજે ચર્ચા કરીશું. તો આજનો આપણો વિષય છે એ છે કાંકરેજી ગાય, તેની ઉત્પાદન ક્ષમતા અને સંતતિ પરીક્ષણ. દર્શક મિત્રો, આપણો જે કાર્યક્રમ છે તે ફોન ઇન લાઈવ છે, એટલે આપને પણ આ વિષય સંબંધિત કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો અત્યારે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી આપ અમને કોલ કરી શકો છો. ટીવી સ્ક્રીન પર જે નંબર ડિસ્પ્લે કરવામાં આવ્યા છે તે નંબર પર આપ કોલ કરવાનું રહેશે. અહીંયા જે નિષ્ણાત છે તેઓ આપને તે વિષય પર માર્ગદર્શન આપશે. હવે આપને પરિચય કરાવી દઈએ નિષ્ણાત આમંત્રિત મહેમાનોનો. તો આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર હર્ષદ એચ પંચાસરા સાહેબ, કે જેઓ સંશોધન વૈજ્ઞાનિક, પશુ સંશોધન કેન્દ્ર, કામધેનુ યુનિવર્સિટી. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સાથે જ આપણી સાથે છે ડૉક્ટર ભરતસિંહ એસ રાઠોડ સાહેબ, કે જેઓ મદદની સંશોધન વૈજ્ઞાનિક, પશુ સંશોધન કેન્દ્ર, કામધેનુ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર. ભરતસિંહ સાહેબ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. તો દર્શક મિત્રો, આ વિષય પર આપણે વિસ્તૃત ચર્ચા કરવી છે, તો આપના જે ફોન છે તેની અમે પ્રતીક્ષા કરીએ છીએ. ફોન લાઈન ખુલ્લી છે, અત્યારે જ આપ કોલ કરી શકો છો અને આપના પ્રશ્નો પૂછી શકો છો. સૌથી પહેલાં પંચાસરા સાહેબ, આપની પાસે આવવા માંગીશ કે જ્યારે આપણે વાત કરીએ કે જે દેશી ગાય, હવે તેમાં ગુજરાતમાં ખાસ કરીને વાત કરીએ તો 2 ગાયો ખૂબ જ પ્રચલિત છે. એક આપણી કાંકરેજી ગાય અને તેવી જ રીતે ગીર ગાય. તો ખાસ તો કઈ કઈ ગુજરાતમાં જાતો આવેલી છે? શું દક્ષિણ ગુજરાત તરફ પણ કોઈ એવી ગાયની જાત છે? તો સૌપ્રથમ એની માહિતી આપો અને પછી આપણે એ જાણવું છે કે કાંકરેજી ગાય શા માટે. નમસ્કાર પશુપાલક મિત્રો. હવે ગાય વિશે તમને જણાવું તો આપણા ભારત દેશની અંદર લગભગ રજિસ્ટર્ડ જે પ્રજાતિ ગાયોની છે એ 55 છે. એની અંદરથી ગુજરાતમાં જોવા જઈએ તો 4 જાતિઓની ગાય છે આપણી પાસે અત્યારે. એની અંદરથી ગીર, કાંકરેજ, ડગરી અને ડાંગી. તો આપણે જોવા જઈએ તો ગીર ગાય છે એ લગભગ એના દૂધ ઉત્પાદન માટે પ્રખ્યાત છે. કાંકરેજ ગાય, પહેલાંના વખતમાં કાંકરેજ ગાય આપણે બળદ માટે જ રાખતા, કારણ કે એનું દૂધ ઉત્પાદન ઓછું હોય. પણ પછી એને જેવી રીતે પશુઓની ઉપયોગિતાના આધારે આપણે જો એનું વર્ગીકરણ કરીએ તો પહેલાં એ ડ્રાફ્ટ પર્પઝ માટે યુઝ થતી, કે કાંકરેજ ગાયના બળદ સારા હોય તો ખેતી માટે કામ લાગે. ધીમે ધીમે સંશોધનના લીધે હવે એ ગાયનું દૂધ ઉત્પાદન એટલે પહોંચ્યું છે કે લગભગ ગીરના નજીક પહોંચી ગયું છે. અને કદાચ જે પશુ સંશોધન કેન્દ્ર ખાતે ગાયો છે એની એવરેજ તો એક વેતરની 3000 લીટર જેટલું દૂધ ઉત્પાદન આપવાની ક્ષમતા છે. એમાંય અમુક ગાયો જે છે એ અત્યારે અમારી પાસે છે તો એ 25 લીટર દૂધ દિવસનું આપી શકે એવી ક્ષમતાવાળી છે. અને ગાયો રાખવા માટે જો આપણે પશુપાલકોને કહીએ તો ગાયો જે વિસ્તારની ગાયો છે એ વિસ્તારમાં જ જો એને ગાયો રાખવાને એનું પાલન કરવામાં આવે તો એ સારી રીતે સચવાઈ રહે અને એની દૂધ ઉત્પાદન ક્ષમતા પણ સારી જ રહે છે. અને એને રોગ પ્રતિકારક શક્તિ અને એના વિસ્તારની અંદર બહુ સારી હોય છે. ધારો કે આપણે એવું નક્કી કરીએ કે ઉત્તર ગુજરાતની અંદર ગીર ગાય લઈ આવી તો ગાય તો રહેશે જ, પરંતુ એને જે એનું કેપેસિટી છે એટલું દૂધ ઉત્પાદન ઉત્તર ગુજરાતમાં નહીં આપી શકે. તો કાંકરેજ વિષય પર આપણે વિસ્તૃત ચર્ચા કરવી છે, પરંતુ એક કોલર અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. તો સૌથી પહેલા આપણે તેમનો પ્રશ્ન લઈ લઈએ. ઇન્દિરાબેન આપણી સાથે જોડાયા છે માણાવદરથી. ઇન્દિરાબેન, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. હા, નમસ્તે પંચાસરા સાહેબ. નમસ્તે. હા, આપણે આ કાંકરેજ ગાય અને ગીર ગાયમાં શું ફેર? કાંકરેજ ગાય અને ગીર ગાયની અંદર ફરક જણાવું તો કાંકરેજ ગાય છે એ બળદ માટે વપરાતી, એટલે એ ગાય થોડીક તેજ હોય છે. અને એમનું ગીર ગાય એકદમ શાંત હોય છે. તમે ગીર ગાય એટલે પશુપાલકોની અંદર અત્યારે એવો જ હોય છે કે ગીર ગાય રાખવાનું ઓછું કેમ પસંદ કરે, કે કારણ કે એ તેજ હોવાથી દોવાની અંદર ને એની અંદર ઘણીવાર જે માલિક છે એના સિવાય બીજા કોઈને દોવા ન દે ને એવું ઘણી વખત થઈ શકે. જ્યારે ગીર ગાય એકદમ શાંત સ્વભાવની, તમે કોઈ પણ એને રાખી શકે, હાથ ફેરો કંઈ પણ કરતી નથી. એટલે એકચ્યુઅલી ગીર ગાય એ શાંત સ્વભાવની હોય, જ્યારે કાંકરેજ ગાય છે થોડી ઉગ્ર સ્વભાવની હોય છે. એટલે પશુપાલકો એને રાખવામાં હજી
થોડું ખચકાટ અનુભવે ખચકાતા છે. હોય બિલકુલ. ઇન્દિરાબેન, ચોક્કસથી આપણા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. રાઠોડ સાહેબ, આપની પાસે આવવા માંગુ છું. જ્યારે આપણે કાંકરેજ ગાયની વાત કરીએ છીએ તો પશુપાલનમાં અને તેમાંય ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તેનું સવિશેષ મહત્વ છે. કઈ રીતે? આપણે જે વિષય પણ રાખ્યો છે એના અનુરૂપ જ રાખ્યો છે કે ઘણીવાર ખેડૂતોનો આ પ્રશ્ન થતો કે કાંકરેજી ગાયની ઉત્પાદન ક્ષમતા કેટલી હોય, તો આપણે એ વિષયને અનુરૂપ જ કે કાંકરેજી ગાયની અંદર ઉત્પાદન ક્ષમતા તો સાહેબે કીધું એમ સારી છે જ, સાથે સાથે એની રોગો સામે લડવાની શક્તિ બીજી ગાયોની સરખામણીમાં બહુ સારી છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો શંકર ગાયો અથવા ભેંસ સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વધુ પડતી બીમાર થાય, જ્યારે આપણી કાંકરેજી ગાય ગરમીની ઋતુમાં આરામથી એમ કે રહી શકે. તડકામાં પણ જો ખુલ્લી ગાય ફરતી હોય, બળદ ફરતો હોય તો એ કોઈ વાર હાંફતી પણ ના હોય. જ્યારે શંકર ગાય અને ભેંસ તો જો ઉનાળામાં તડકામાં બહાર જાય તો એ હાંફવાના પ્રશ્નો થાય. એ જ રીતે બીમારીના પ્રશ્નો પણ વધારે થાય. બાવલાને લગતી જે બીમારીઓ, ખાસ કરીને ગળીઓ જે કહીએ એ, પ્લસ ગર્ભાશયને લગતી બીમારીઓ, જેમાં આપણે ખાસ રિપીટના પ્રશ્નો અને ગરમીમાં ના આવવાના પ્રશ્નો, એ પણ આપણી કાંકરેજી ગાયમાં સરેરાશ બહુ ઓછા હોય પ્રમાણમાં. એટલે આ બીજી ગાયની સરખામણીમાં વાત કરીએ તો પશુપાલનમાં કાંકરેજી ગાયનું મહત્વ એટલા માટે વધારે છે કે દ્વિઅર્થી છે, બળદ તો આપે જ છે, સાથે સાથે એની અંદર રોગ પ્રતિકારક શક્તિ, ગરમી સામે લડવાની શક્તિ પણ વધારે સારી છે, અને દેખાવમાં એક અતિ સુંદર ગાય, એમ કહીએ ને કે વિશ્વની બધી ગાયોની સરખામણીમાં આપણી જે ઉત્તર ગુજરાતની કાંકરેજી ગાય છે એ સૌથી સુંદર ગાય છે. બિલકુલ સાહેબ, આપે જે પ્રમાણે વાત કરી ને અહીંયા એ પણ છે કે જ્યારે આપણે કાંકરેજી ગાયની વાત કરીએ છીએ તો તેની એ ચાલ માટે પણ એટલી જ પ્રખ્યાત છે. તેની આપણે ચર્ચા આગળ કરવી છે, પરંતુ એ કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. વિપુલભાઈ જોડાયા છે, સાબરકાંઠાથી જોડાયા છે. વિપુલભાઈ, આપનું સ્વાગત છે. આપણો પ્રશ્ન પૂછો. હેલો. નમસ્કાર સાહેબ. હા, નમસ્કાર વિપુલભાઈ, પ્રશ્ન પૂછો. નમસ્કાર સાહેબ. તમે સાહેબ જે જાણ કરી ગીર ગાય અને કાંકરેજ ગાયમાં સાહેબ, ગીર ગાયનું જે વાછરડું મરી જાય છે સાહેબ, ત્યાર પછી વેતર આખું ખાલી જાય છે સાહેબ અમારે. ઓકે, હવે તમને વાત કરું તો કોઈ પણ ભારતીય ઓલાદની ગાયો છે કે શંકર ગાયોની કમ્પેરિઝનમાં તો તમે જોવા જાઓ તો શંકર ગાયો કે ક્રોસબ્રેડ ગાયો હોય શંકર ગાયો, તો એની અંદર એને મધરિંગ એબિલિટી કહેવાય, માતૃત્વનું એની અંદર બહુ ઓછું હોય છે. માતૃત્વ એટલે તમે ધારો કે શંકર ગાયની અંદર બચ્ચું એકવાર વિયાણા પછી દૂર લઈ લ્યો તો એ દોવા દેશે, જ્યારે માતૃત્વનો સ્વભાવ આપણી ગાય, ગીર ગાય કે કાંકરેજ ગાય, એની અંદર બચ્ચા વગર દોવા દેવી બહુ મુશ્કેલ હોય છે. તો એના માટે ઘણીવાર શું કરે છે, ભેંસોની અંદર પણ આવો પ્રોબ્લેમ થતો હોય છે. તો ઘણી વખત ખેડૂત મિત્રો એવું કરતા હોય કે બચ્ચું મરી જાય, ધારો એની મરે નહીં, એ તો આપણે બહુ આશા રાખીએ કે બચ્ચાનું જો સારી રીતે આપણે સાચવણ કરીએ તો મરવાના પ્રમાણ બહુ ઓછું હોય છે ચરમની દવાને, પણ બાય ચાન્સ મરી જાય તો પછી ઘણી વખત ખેડૂત મિત્રો છે, પશુપાલકો, એ મોરું બનાવડાવે, એ ગાયનું બચ્ચાનું ચામડું એક પૂડા ઉપર વીંટી અને ગાય પાસે રાખે તો ગાયને એવું છે કે મારું બચ્ચું જ છે, અને એ દોવા દેતી હોય છે. એટલે આવું કરવું પડે, કારણ કે મધરિંગ એબિલિટીને એના સિવાય કોઈ ઉપાય નથી કે બચ્ચું મરી જાય એટલે ગાય વસુકી જાય, કારણ કે એનું માતૃત્વની ઈચ્છા બહુ હોય છે, સીધી અસર કરે છે. કહીએ કે આપણી જેમ કદાચ એમાં પણ એ લાગણી રહેલી છે, માતૃત્વનું પ્રમાણ કે લાગણી બહુ હોય છે. તો વિપુલભાઈ, જે પ્રમાણે આપણે ચર્ચા કરી કે બહુ સ્વાભાવિક છે કે તેનામાં પણ જ્યારે એ બાળકનું બચ્ચાનો જન્મ થતો હોય છે ને તેની સીધી અસર જોવા આપણને મળતી હોય છે. રાઠોડ સાહેબ, એક બાબત આપણે આગળ એક વાત જાણીશું કે જે દુધાળા પશુ હોય છે એના દિવસો કેટલા, તેની આપણે ચર્ચા કરીશું. પણ એ પહેલાં દર્શક મિત્રો, જ્યારે આપણે જાણવું છે કે દુધાળા પશુઓ છે તેને લઈને કેટલો ગાળો રાખવાનો હોય છે, કેટલા દિવસનું અંતર હોય છે, તેને આપણે વિસ્તારથી સમજીશું. પણ હાલ સમય છે એક બ્રેકનો. તો દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આજે આપણે જ્યારે આ વિષય પર ચર્ચા કરીએ છીએ, બહુ સ્વાભાવિક છે કે કાંકરેજ ગાય છે તેનું સવિશેષ મહત્વ ગુજરાતમાં છે. આજ વિષય પર આપણી સાથે પંચાસરા સાહેબ તેમજ રાઠોડ સાહેબ માર્ગદર્શન આપે છે. સાહેબ, બ્રેક પહેલાં જ્યારે આપણે ચર્ચા કરતા હતા ત્યારે કોલર ઇન બિટવીન આપણી સાથે અત્યારે જોડાયા છે. દેવજીભાઈ રાજપૂત દિયોદરથી જોડાયા છે, તો તેમનો પ્રશ્ન સૌથી પહેલાં આપણે સમજી લઈએ. દેવજીભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. હા સાહેબ, આપણે કોકરેજ ગાય માટે બીજ કે સારા શોર્ટ બી સારી? જો દેવજીભાઈ, એવું છે કે સારા સાંડનું આપણી પાસે જો રેકોર્ડ હોય અને આપણને ખબર હોય કે સાંડ
ક્યાંથી લાયા છીએ, એની માનું કેટલું દૂધ ઉત્પાદન હતું, તો સાંડથી ભેળવો તો કોઈ વાંધો નહીં. પણ સારા સાંડ તમને મળવા અને સારા સાંડના તમે કેટલા બચ્ચા લઈ શકશો? એના લાઈફ સ્પાન જીવન ધોરણની અંદર 500 બચ્ચા આવે. પણ બીજદાન કરાવો તો બીજદાનની અંદર જે તમને ડોઝ મળશે એ સંતતિ પરીક્ષણ કરેલા આખલાના ડોઝ મળશે. સારા આખલા, રોગમુક્ત આખલાનું જ વીર્ય કલેક્ટ કરી અને એનું ડોઝ બનાવતા હોય છે. એટલે જો ડોઝ મુકાવો તો સૌથી સારામાં સારું તમને, ધારો કે દિયોદરથી બોલો છો, દિયોદરથી, તો તમને બનાસ ડેરીમાંથી ડોઝ મળી રહેશે, દાંતીવાડા પશુ સંશોધન કેન્દ્રમાંથી કાંકરેજ ગાયના ડોઝ મળી રહેશે, પાટણ GLDB છે ત્યાંથી પણ તમને કાંકરેજ ગાયના ડોઝ મળી રહેશે. અને એ ડોઝ તમે જુઓ તો એક જે સારા બુલ હોય એના જ ડોઝ મળે. એટલે ડોઝની અંદર કંઈ જોવાનું રહેતું જ નથી કે તમે ક્યાંથી ડોઝ લેશો, પણ ડોઝ મુકાવવા એ સારું રહેશે. જો કંઈ પ્રોબ્લેમ હોય કે એવું હોય, તમે સાંડ ધારો કે 2, 3, 4 ગાયો માટે એક સાંડ રાખવો બહુ મોંઘો પડતો હોય છે, એક સાંડ પાડવો, તો એના માટે બીજદાન કરાવવું જ એક હિતાવહ રહેશે. દેવજીભાઈ, બિલકુલ. એટલે દેવજીભાઈ, ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપને મળ્યો હશે અને સારી બાબત એ છે કે એ જે ગુણવત્તાયુક્ત વીર્ય છે તેનો ઉપયોગ કરવો. એક અન્ય કોલર આપણી સાથે જોડાયા છે, દિનેશ પ્રજાપતિ પાલનપુરથી જોડાયા છે. દિનેશભાઈ, આપનું પણ સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. નેહાનભાઈ નમસ્કાર. નમસ્કાર દિનેશભાઈ. ડોક્ટર અરશદ સર અને ડોક્ટર ભરતસિંહને પણ મારા નમસ્કાર. દર્શન ટીમને પણ મારા નમસ્કાર. અને મારો પ્રશ્ન એવો છે સર કે જે IVF સિસ્ટમથી જે સંતતિ ઉત્પન્ન કરવામાં આવે છે, એટલે કે એક પશુના અંદર 7 દિવસનું ગર્ભ કરીને બીજા પશુમાં જે ટ્રાન્સફર કરવામાં આવે છે ને જે સંતતિ મેળવવામાં આવે છે, એ પદ્ધતિ કેટલી આવકાર્ય છે અને એનાથી સંતતિના પૂરેપૂરા ગુણ ટ્રાન્સફર થાય છે કે કેમ, તે વિશે જરા વિસ્તૃતથી સમજાવજો. નમસ્કાર. બિલકુલ દિનેશભાઈ. દિનેશભાઈ, આજે આપણે પ્રશ્ન પૂછ્યો ને એમાં એવું છે કે આ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિકમાં જે ધારો કે આપણી પાસે એક ગાય છે અને બહુ સારું દૂધ આપે છે, તો એના જીવન પર્યંત આપણે વધુમાં વધુ 5-6 વાછડીઓ અને 5-6 વાછડા લઈ શકીએ, એનાથી વધારે આપણે લઈ શકીએ નહીં. પણ એવી જ ગાયને આપણે જો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનમાં ટેકનિકમાં લઈએ તો એમાં એવું થાય કે એ જ ગાયના વધુ ગર્ભ ઉત્પન્ન કરી અને એને આપણે જેમ કીધું એમ 7 દિવસનો ગર્ભ થાય ત્યારે બીજી ગાયના અંદર, એટલે એવી ગાય હોય કે જેની ઉત્પાદન ક્ષમતા ઓછી હોય, તો એને આપણે કહીએ ને કે સરોગેટ મધર તરીકે ઉપયોગ કરી અને એમાં એ ડોઝ મૂકીએ, તો એ જે બચ્ચું આપે એ ઓરિજિનલ જે ગાય હતી એના જે, કારણ કે ગર્ભ પણ એ ગાયનો છે અને જે આપણે ડોઝ મૂક્યો હોય એ પણ સારી ઓલાદના આખલાનો હોય. એટલે જે આવનારી પેઢી આવે એની અંદર જે પેઢીમાંથી આપણે જે ઈંડું લીધું અને જે આખલાનો ડોઝ મૂક્યો એના જ ગુણો આવે. જે સરોગેટ મધર એને કહે ને કે આપણે જે બીજી માતા તરીકે ખાલી પ્રેગ્નન્સી જ એના પેટમાં રહે, એના ગુણો આવે નહીં. એટલે ટૂંકમાં આપણે એક સારી ઓલાદની ગાય હોય તો એનાથી મહત્તમ સંખ્યામાં આપણે એના જીવન પર્યંત 50 થી 60 જેટલા બચ્ચા લઈ શકીએ. એટલા માટે આ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિક છે. એટલે મૂળ ટૂંકમાં આપણી પાસે સારી ગાય જોઈએ. જો સારી ગાય હોય તો બરાબર, નહીં તો એવરેજ ઉત્પાદન હોય તો IVF ટેકનોલોજીનો કોઈ ઉપયોગ રહેતો નથી. બિલકુલ. દિનેશભાઈના પણ પ્રશ્નનો અહીં આપણે ઉત્તર આપવાની કોશિશ કરી છે. એક અન્ય કોલર આપણી સાથે જોડાયા છે, ડેર પાટણથી ધીરજભાઈ રબારી. ધીરજભાઈ છે તે પણ આપણા રેગ્યુલર કોલર છે, જ્યારે પણ આપણો કાર્યક્રમ હોય છે ત્યારે તેઓ ચોક્કસથી તેમનો પ્રશ્ન પૂછે છે. તો ધીરજભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. નમસ્કાર આપને અને મહેમાનોને નમસ્કાર. નમસ્કાર ધીરજભાઈ. મારો પ્રશ્ન એ છે કે કાંકરેજ ગાયનું વધુ દૂધ ઉત્પાદન લેવું હોય તો એક થોડો નવો પ્રશ્ન છે. ઓર્ગેનિક રીતે ગાયની, આપણે કાંકરેજ ગાયની એમ કે સાર સંભાળ કરીને કઈ રીતે લઈ શકાય, આવો મારો પ્રશ્ન છે. બિલકુલ. એટલે કદાચ એમને પ્રાકૃતિક રીતે તેનો ઉછેર થાય. પ્રાકૃતિક રીતે જો આપણે શરૂઆતની અંદર આપણા બાપ દાદા વડવાઓ જે ગાયો નું ઉછેર કરતા પાળતા હતા એ પ્રાકૃતિક રીતે જ પાળતા હતા. પણ વચ્ચે એવો એક ગાળો આવ્યો કે 1970માં એક શ્વેત ક્રાંતિ એક પેલું આવ્યું હતું. એટલે શ્વેત ક્રાંતિની અંદર શું થયું હતું કે આપણી ગાયોનું ત્યારે ઉત્પાદન ક્ષમતા ઓછી હતી, એટલે આપણે બહારથી શંકર ગાયોના બીજદાન ને એવું બધું લઈ આવી અને આપણા મૂળ એનો હેતુ એવું હતું કે આપણી જે ઓછું ઉત્પાદન આપતી ગાયોની અંદર ક્રોસ બ્રીડિંગ કરી અને શંકર ગાયોના ડોઝ, HF ગાયોના ડોઝ મૂકીને શંકર ગાયો પ્રાપ્ત કરવાનું મુખ્ય ઉદ્દેશ હતો. પણ પછી એની અંદર કોઈ કંટ્રોલ ન રહ્યો. આપણી સારી જે ઉત્પાદન આપતી હતી દેશી ગાયો, ગીર ગાય છે, કાંકરેજ ગાયો છે, એની અંદર પણ આપણે પછી HFના ડોઝ મૂકી અને એનું
બચ્ચા લેવા માંડ્યા, એટલે આપણી આગળ જે ઓરિજિનલ કાંકરેજ ગાયો જે સારું દૂધ ઉત્પાદન આપતી હતી એ બધી નષ્ટ થઈ ગઈ. એટલે અત્યારે જો તમારે ઓર્ગેનિક રીતે પણ ગાયનું પશુપાલન કરવું હોય તો ગાયો તો આપણી કાંકરેજ ગાયો સારી જ છે. અને કાંકરેજ ગાય માટે ધારો કે આપણે સારી રીતે વહેલો વચ્ચે એવું થયું હતું કે ખેડૂતોને બીજું કંઈ કેવી એની બચ્ચા કેવા આવશે એની સાથે કોઈ લેવા દેવા જ નહોતું કે અમારે ઘરે પશુ બાંધેલું છે, ગાય છે કે ભેંસ છે, એ ગાભણ થાય ને વીયા એટલે અમને દૂધ આપશે. એનું બચ્ચાનું વિશે આપણે વચ્ચે 25 થી 30 વર્ષનો ગાળો એવો આવ્યો તો ધ્યાન જ નહોતું રાખ્યું. એટલે આપણી આગળ આપણી ઓલાદો જે છે કાંકરેજ ગાયની છે કે ગીર ગાયની એ વચ્ચે એકદમ બગડી ગઈ હતી. પણ હવે આપણે એ તરફ ધ્યાન આપવા માંડ્યા છે. અત્યારે કાંકરેજ ગાયને જો સિમેન્ટ ડોઝ મુકાવી તો તમને મેં હમણાં જ મારા એક પ્રશ્નના ઉત્તરમાં કીધું હતું કે દાંતીવાડા પશુ સંશોધન કેન્દ્ર, બનાસ ડેરી, ત્યાંથી તમને સારા ડોઝ મળી જ રહે છે. જો હવે તમે 2-3 પેઢી સુધી સારું ધ્યાન રાખશો તો જે બચ્ચા આવશે એ બહુ સારા આવશે. ને તમે એને ઓર્ગેનિક ખેતી, ધારો કે તમે ઘાસચારો વાવો છો, એની અંદર ખાતર નથી નાખતા, એ પણ ઓર્ગેનિકલી ઉગાડો છો, તો એની અંદર પણ એનું પશુપાલન થઈ શકે. અને એની ધારો કે ગાય બીમાર પડે તો એની દવા કરાવીને છે તો આયુર્વેદિક દવાથી પણ સાજી થઈ શકે. પણ એમાં ટાઈમ લાગે છે. એટલે અત્યારે કોઈને રાહ જોવાનો સમય નથી, એટલે તરત એલોપેથિક દવા કરાવીને ટ્રીટમેન્ટ કરાવે છે. પણ એની અંદર તમે જો આયુર્વેદિક દવા કરાવો ગાયની અંદર, પહેલાં ધ્યાન રાખશો તો કાંકરેજ ગાય એવી ગાય છે કે એને માંદી જ નથી પડતી. ગમે ત્યારે કોઈ પણ વાતાવરણ હોય તો એની અંદર એ કાંકરેજ ગાય 45 ડિગ્રી સુધી પણ મેં કાંકરેજ ગાય જોઈ છે કે એ તડકામાં બેઠી હોય, ચરવાનું હોય તો એ બેસે છે. એટલે કાંકરેજ ગાયમાં ગમે તેવી રીતે તમે જો એને સારી ઓલાદની ગાય રાખી હોય તો કોઈ પણ રીતે તમે પશુપાલન ઓર્ગેનિક પણ કરી શકો છો. તો દર્શક મિત્રો, ચોક્કસથી આપને રસ પડતો હશે કારણ કે વિષય જેવો છે પશુપાલન સંબંધિત છે. આગળ પણ આ વિષય પર આપણી ચર્ચા યથાવત રહેશે. ક્યાંય જતા નહીં, હાલ સમય છે એક નાનકડા વિરામનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમ. જે પ્રમાણે આજના આપણા વિષયની વાત કરીએ તો આજે કાંકરેજી ગાયની ઉત્પાદન ક્ષમતા અને સંતતિ પરીક્ષણની આપણે ચર્ચા કરી રહ્યા છે. પંચાસરા સાહેબ તેમજ રાઠોડ સાહેબ માર્ગદર્શન આપે છે. સાહેબ, એક અન્ય કોલર અત્યારે આપણી સાથે જોડાયા છે. પહેલાં તેમનો પ્રશ્ન લઈ લઈએ. ડાયાભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ડાયાભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. હાલો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. ડાયાભાઈ, ફરી એકવાર જો આપ અમારી સાથે સંપર્કમાં આવી શકો તો આપ અમને ફરી કોલ કરી શકો છો. આપનો પ્રશ્ન છે તે પૂછી શકો છો. સાહેબ, જે બ્રેક પહેલાં આપણે ચર્ચા ચાલતી હતી ને તેમાં એક બાબત એ પણ હતી કે જે કાંકરેજી ગાયની આપણે વાત કરીએ છીએ તો એના દૂધાળા દિવસ કેટલા, દૂધ કેટલા સમય સુધી આપે? આ જે વિષય છે એવો છે કે પશુપાલનને જ્યારે આપણે વ્યવસાયની દ્રષ્ટિ જોઈએ અને એમાં પશુપાલન વ્યવસાયને નફાકારક કરવો હોય તો ગાયના દુધાળ દિવસો લાંબા હોવા જોઈએ. સામાન્ય રીતે પશુપાલકો પાસે જે ગાય છે ને એના દુધાળ દિવસો બહુ ઓછા હોય. એટલે ટૂંકમાં એ લોકો એવું કહેતા હોય કે સાહેબ ગાભણ થાય એટલે 4-5 મહિને વસૂકી જાય, મેક્સિમમ 4-5 મહિના અથવા તો 6 મહિના, એટલે 150 થી 200 દિવસ દૂધ આપે. જો પશુપાલનને તમારે નફાકારક કરવો હોય તો ગાય ઓછામાં ઓછા 300 દિવસ સુધી દૂધ આપવી જોઈએ, 2 મહિના વસૂકેલી રહે અને વર્ષે વિયાય તો જ એ પશુપાલન નફાકારક થાય. તો લાંબો સમય દૂધ આપે એના માટે શું કરવું પડે? તો આપણે ઓલાદ સુધારવી પડે. ઓલાદ સુધરે, એની એક અથવા બીજી પેઢી સારી ઓલાદના ડોઝથી આવે તો ઓટોમેટિક જે દુધાળ દિવસો 150 છે એ વધીને 200 દિવસ, પછી 250 દિવસ, 250 અને 300 દિવસ થાય. અમે પણ જ્યારે દાંતીવાડા યુનિવર્સિટીમાં સંશોધનની શરૂઆત કરી એ સમયે કાંકરેજ ગાય ફક્ત 150 થી 200 દિવસ દૂધ આપતી હતી. અત્યારે અમારી પાસે જેટલી પણ ગાયો છે એ સરેરાશ 300 થી લઈને કે 310 દિવસ સુધી દૂધ આપે છે. એટલે જેટલો લાંબો સમય દૂધ આપે એટલું દૂધ ઉત્પાદન નફાકારક થાય. બિલકુલ. એટલે આ રીતે પણ આપણે કહી શકાય કે સારામાં સારું દૂધ અને વધારે લાંબો સમય સુધી આપણને આપે એટલે આર્થિક નફાકારકતામાં આપણને વધારો થાય. સાહેબ, આપની પાસે આવવા માંગીશ પંચાસરા સાહેબ. જ્યારે આપણે તેની વાત કરીએ છીએ તો વાછરડીની વાત કરીએ જ્યારે તો પ્રથમ વેતર એ ક્યારથી શરૂ થાય? વાહ, આ ખૂબ સરસ પ્રશ્ન છે મેહુલભાઈ. કે આપણે શંકર ગાયની વાછડીઓ હોય તો લગભગ 30 મહિને વિયાતી હોય છે. તો કાંકરેજ ગાયની અંદર પ્રથમ વિયાણની ઉંમર લગભગ 36 થી 40 મહિનાની હોય છે. એટલે લગભગ એ 800 થી 900 દિવસે પ્રથમ
વખત ગરમીમાં આવે છે ને ફળે છે. તો કાંકરેજ ગાયની અંદર પણ અને તમે જો સારી રીતે એને રાખો, ઉછેર કરો અને ઉત્પાદન, તો લગભગ એ 30 મહિને પણ વીણી જતી હોય છે. તો આ કાંકરેજ ગાયની અંદર પણ એવું જ છે કે તમે એને જો અત્યારે શંકર ગાયો ખેડૂતો બહુ રાખે છે, જેટલી કાળજી શંકર ગાય માટે રાખે છે એટલી જ કાળજી જો કાંકરેજ ગાય માટે રાખે તો શંકર ગાય કરતાં કાંકરેજ ગાય જરા પણ ઊણી ઉતરતી નથી. એટલે મારું તો કહેવાનું એટલું છે કે અત્યારે અમારી પાસે જે ગાયો છે એ તો શંકર ગાયને પણ ટક્કર મારે એવી ગાયો છે. તો કાંકરેજ ગાયમાં જો ધારો કે પશુપાલન તમારે કરવું હોય તો પ્રથમ વિયાણની ઉંમર તો ઘટાડવી જ પડે, તો જ આપણને નફાકારક રહે. એટલે કાંકરેજ ગાયની અંદર 36 થી 40 મહિના સુધી પ્રથમ વિયાણ થઈ જતું હોય છે. એ યોગ્ય પીરિયડ છે. બિલકુલ. એક ધીરજ રબારી ડેર પાટણથી ફરી એકવાર આપણી સાથે જોડાયા છે. ધીરજભાઈ, આપનો પ્રશ્ન પૂછો. હા સાહેબ, પહેલાના પ્રશ્નના જવાબમાં ખૂબ વિસ્તૃતપણે માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. મારો બીજો પ્રશ્ન એ છે કે કાંકરેજ ગાય હોય કે ગીર ગાય હોય, એને વધુ દૂધ ઉત્પાદન લેવું હોય તો ખાસ કરીને સૂકો ઘાસચારો કે લીલો ઘાસચારો કે દાણ મહત્વનું કયું પાસું છે? અને બીજું કે ખાસ કરીને એનો વધુ આહાર માટે ખાસ કોનો સૂકા કે લીલા કે દાળનો ઉપયોગ કરવો જોઈએ સર? રાઠોડ સાહેબ, આ એક ખરેખર ખેડૂતો માટે સરસ માહિતી થઈ શકે એવો પ્રશ્ન છે કે ખરેખર ગાયને કેટલું દાણ, ખાંડ અને લીલો ચારો જોઈએ. તો સામાન્ય રીતે એક દુધાળ પુખ્ત પશુ હોય, મોટી ઉંમરની ગાય હોય અને દૂધ આપતી હોય તો એને દૈનિક 20 થી 25 કિલો જેટલો લીલો ચારો, 3 થી 5 કિલો જેટલો સૂકો ચારો અને જેટલું દૂધ આપતું હોય એનો 40 થી 50% જેટલું દાણ. હવે ખેડૂતો શું કરતા હોય ઘણીવાર કે જ્યારે એમની પાસે લીલો ચારો હોય એટલે લીલો ચારો એકલો ખવડાવે, સૂકું બિલકુલ ના ખવડાવે. પછી એવું ઘણો સમય એવો આવે કે લીલું હોય ના એટલે ફક્ત એકલા સૂકું જ ખવડાવે. અને દાણ પાછું એ જે ખવડાવતા હોય એ બી એ રીતે જ ખવડાવતા, એક જ પ્રકારનું દાણ ખવડાવતા હોય. ઘરનું પોતાના ધારો કે ઘઉં હોય, બાજરી હોય, જવ હોય તો એકવાર જવ ચાલુ કર્યા તો જવ, પછી ધારો કપાસની બોરી લાવ્યો તો કપાસની બોરી ચાલુ રહે. તો એની જગ્યાએ અમારી ભલામણ એવી છે કે તમે લીલો ચારો ખવડાવો તો પણ 2 થી 3 પ્રકારનો, એમાં પણ કમસે કમ એક તો કઠોળ વર્ગનો ચારો હોવો જોઈએ. એ જ રીતે સૂકો ચારો ખવડાવો તો એમાં પણ તમે 2 થી 3 પ્રકારનો, એક બાજરીના પૂળા, જુવારના પૂળા, કોઈ પણ કઠોળનું ગોતર પણ આપણે ખવડાવી શકીએ. એમ 2-3 પ્રકારનો સૂકો ચારો અને દાણ પણ કમસે કમ 3 થી 4 ભાગનું, એમાં 2 ભાગ અનાજ વર્ગ રહે અને 1 ભાગ કઠોળ વર્ગ રહે તો સૌથી ઉત્તમ. તો તમારું દૂધ ઉત્પાદન પણ જળવાઈ રહે, ફેટ પણ જળવાઈ રહે અને પશુ માદું બીમાર ઓછું પડે અને પેટમાં ગરબડ પણ ઓછી થાય. એ જ રીતે જે મેં વાત કરી કે દૂધ ઉત્પાદનના 40% દાણ, એની સાથે સાથે એના શરીરના નિભાવ માટે પણ 1 કિલો દાણ જોઈએ. કારણ કે સામાન્ય રીતે એનો ગ્રોથ, નાનું પશુ હોય તો એનો વિકાસ ચાલુ હોય અને મોટું પશુ હોય તો એનો શરીરનો નિભાવ માટે દાણ જોઈએ. તો આપણે શું કરતા હોય, ફક્ત ખાલી દૂધ ઉત્પાદન પ્રમાણે ગણીએ તો એવું નહીં, શરીરના નિભાવ પ્રમાણે પણ 1 કિલો વધારે દાણ. જો એ ગાભણ હોય તો એ સમયે 1 કિલો વધુ દાણ આપવું પડે. આવી નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખીએ આહારમાં, કારણ કે આહાર એ પશુપાલન વ્યવસાયનો સૌથી મહત્વનો મુદ્દો છે. તો એના પર વધારે ધ્યાન આપીએ તો આપણું પશુપાલન નફાકારક થાય, દૂધ પણ વધારે મળે, ફેટ પણ સારો મળે અને પશુ તંદુરસ્ત રહે. બિલકુલ. દર્શક મિત્રો, જે પ્રમાણે આપણી આ ચર્ચા છે ખૂબ જ રસપ્રદ ચાલી રહી છે. આગળ પણ આપણે જાણવું છે કે ખાસ કરીને સંતતિ ને લઈને કયા કયા પગલાં ભરવામાં આવે કાંકરેજી ગાયની જ્યારે આપણે વાત કરીએ છીએ. પણ હાલ સમય છે એક નાનકડા વિરામનો. તો દર્શક મિત્રો, વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત કરીએ છીએ કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ કાંકરેજી ગાય, તેની ઉત્પાદન ક્ષમતા અને સંતતિ પરીક્ષણની. એક અન્ય કોલર અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, તેઓનો ફોન લઈશું. આપણી સાથે જોડાયા છે કનુભાઈ ભરૂચથી. કનુભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હેલો. હેલો નેહલભાઈ. જી કનુભાઈ, સ્વાગત છે આપનું. નેહલભાઈ, આપનું નમસ્કાર. નમસ્કાર. મારે સાહેબને મારે એ પૂછ્યું છે કે કાંકરેજમાંથી હાજી હાજી તો મારે સાહેબને પૂછ્યું છે કે કાંકરેજ તાલુકામાંથી 4 થી 5 લીટરની ગાય મળી રહે કાંકરેજ, અને શું કિંમતમાં મળી રહે? હા કનુભાઈ, તમારી વાત છે. કાંકરેજ તાલુકામાંથી શું કામ, ઉત્તર ગુજરાતમાંથી ગાયો જે લેશો, ઉત્તર ગુજરાત કચ્છમાંથી કાંકરેજ ગાય ત્યાંથી મળી રહેશે, ખાલી કાંકરેજ તાલુકામાં જ નહીં. તો તમને લગભગ 4 થી 5 લીટર દૂધ આપતી ગાયનો 30 થી 35 હજાર રૂપિયાની અંદર મળી રહે. અને એ તમને એ ઉત્તર ગુજરાતના કોઈ ભાભર જિલ્લા તાલુકામાંથી, થરાદ, વાવ, લાખણી ને કચ્છની અંદરથી પણ આ કાંકરેજ ગાય તમને મળી રહેશે. પણ એની એવરેજ કિંમત 30 થી 35 હજાર
થઈ શકે. એટલી થઈ શકે. અને કનુભાઈને કદાચ એ રીતે કે કાંકરેજથી જ, એટલે કાંકરેજ તાલુકો છે એવી રીતે, પણ આપણા આખા બનાસકાંઠા, મહેસાણા, કચ્છનો વિસ્તારની જે ગાયો છે બધી જ કાંકરેજી ગાયો છે. જે પ્રમાણે આપણે આ વિષય પર વાત કરી ને, તો એક પ્રશ્ન એ પણ થાય કે જ્યારે આ ગાયોની સરખામણી વાત કરીએ છીએ તો હમણાં જ રાઠોડ સાહેબ એક બાબત કહી કે ભાઈ જે અન્ય ગાયો છે, ખાસ કરીને શંકર ગાય, એની કોમ્પેરમાં રોગ પ્રતિકારક શક્તિ કાંકરેજી ગાયની ખૂબ જ સારી છે. એની પાછળના કયા કારણો હોઈ શકે? ઓકે, તમારે જે કાંકરેજ ગાય છે એ દેશી ગાય છે ને, આપણે ધારો કે ગુજરાતની અંદર, તો ગુજરાતમાં જ એ લગભગ 5, 10, 15 હજાર વર્ષ પહેલાંથી ઇવોલ્વ થયેલી, આ વાતાવરણને એકદમ ફિટ થઈ ગયેલી ગાય છે. હવે તમે ધારો કે અત્યારે આ યુગ એવો છે કે તમે એવું કહે કે મારે બ્રાઝિલથી સિમેન્ટ ડોઝ જોઈશે, તો એ તમે 2 દિવસની અંદર લાવી શકો સિમેન્ટ ડોઝ. પણ પહેલાના જમાનામાં એવું હતું કે તમે ગાયો પગેથી ચાલીને ફરતી, આખલા પગેથી ચાલીને ફરતા, અને એટલા એરિયાની અંદર જે બ્રીડિંગ થતું. અને કાંકરેજ ગાયો, કાંકરેજ કે કોઈ પણ જે વિસ્તારની ગાયો છે, ગીર ગાય તો સૌરાષ્ટ્રની અંદર એ 10-15 હજાર વર્ષ પહેલાંથી થઈ હશે. એનું માથા બલ્જિંગ કે ઉપસેલા કેમ છે? કારણ કે એ આટલા વર્ષો, લાખો વર્ષથી સિંહ સામે ફાઇટિંગ કર્યું છે, એટલે ગીર ગાય અને જાફરાબાદી ભેંસના માથા ઉપસેલા છે, કારણ કે સિંહ સાથે લડી અને આટલા વર્ષોની અંદર માથા ડેવલપ થઈ ગયા, આંખો એની શિંગડાથી ઢકાઈ ગઈ, કારણ કે વધારેમાં વધારે નુકસાન જો સિંહ સાથે ફાઇટિંગ થાય તો આંખ ઉપર લાગવાનું હોય. તો એ બધી એવી જ રીતે. હવે ગીર ગાય છે, તો ગીર ગાયની અંદર એની રોગ પ્રતિકારક, ગીર ગાય ઉત્તર ગુજરાત એટલે લગભગ રણ વિસ્તારમાં ફરી છે, એટલે એને રેતાળ પ્રદેશમાં, એટલે એને ચાલવાનું વધારે રહેતું. ચારો ચરવા માટે પણ આ એકદમ સૂકા ભટ્ટ વિસ્તારમાં એને દરરોજનું 10-15 કિલોમીટર ચાલતી હશે ત્યારે એને કદાચ ઘાસચારો મળતો હશે, તો એ ચાલવા માટે. પછી એની ચામડી એકદમ સફેદ કે આમ શાઇનિંગ હોય, કારણ કે તડકો ઉનાળાની અંદર પડે તો એ રિફ્લેક્ટ થઈ અને તડકાની અંદરથી એ ગરમી થોડી ઓછી રિફ્લેક્ટ કરી શકે. એ સિવાય એના શિંગડા મોટા છે, તો શિંગડા પણ એને એક એના શરીરનું તાપમાન જાળવવા માટે મદદરૂપ છે. એટલે કાંકરેજ ગાયોની અંદર કે કોઈ પણ દેશી ગાયોની રોગ પ્રતિકારક શક્તિ વધારે જ છે શંકર ગાયો કરતાં. શંકર ગાયો ફોરેનની ગાયો છે, એ એના વાતાવરણમાં ફિટ થયેલી હતી ને આપણે અહીંયા હવે એકદમ ઠંડા પ્રદેશમાંથી આ ઉકળતા ઓલામાં મૂકી દીધી. હવે એ તકલીફ તો રહેવાની જોઈએ, પરિણામ આપણને ના મળે. બિલકુલ સાચી વાત છે. એક કોલર આપણી સાથે અત્યારે ફોન લાઈન પર જોડાયા છે, ભરતભાઈ જોડાયા છે પાલનપુરથી. ભરતભાઈ, સ્વાગત છે આપનું, પ્રશ્ન પૂછો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. હવે સાહેબ, મારો પ્રશ્ન એવો હતો કે આપણે કાંકરેજ ગાયના અંદર જે એનું રહેઠાણનું કઈ રીતની વ્યવસ્થા કરવી, તો એનો કોઈ અસર થાય ખરો દૂધના ઉત્પાદનમાં? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. આનો મારે ખાસ જવાબ દેવો પડશે. ગાય, કાંકરેજ ગાય છે, પશુ છે, કાંકરેજ ગાય હોય કે ગમે તે ગાય હોય, જો એને તમે એકદમ વાતાવરણ છે એ લો કોસ્ટ એનું રહેઠાણ બનાવવું, આપણે એવું હાઈફાઈ તમે ગાયોને એસી, પંખા બધું ફિટ કરાવી શકો તમારી ક્ષમતા હોય તો, પણ એની જરૂર નથી. લો કોસ્ટ, ઓછામાં ઓછા ખર્ચે ગાયોને રાખો. ધારો કે તમારી પાસે ઝાડવા છે, લીમડા છે, એની નીચે છૂટી રાખી શકો તો સારામાં સારું. એની અંદર કોઈ ચોમાં નાનો એક શેડ કરી દો કે એની અંદર ધારો કે વરસાદની અંદર એ બેસી શકે તો એ સારામાં સારું. અને રહેઠાણની અસર તો થવાની જ, પણ એવું તમે એકદમ કાચા, એકદમ તડકાની અંદર જ ઢોરને બાંધી રાખો કે એને છાંયડો જ ન મળે તો એની અસર તો થવાની જ છે. પણ પરંતુ એના માટે હું ક્યારેય કોઈને કહેતો નથી કે સારા આમ છતવાળા ને આવા તેવા ને એવા તબેલા બનાવો કે જેનાથી ગાયો દૂધ ઉત્પાદનમાં પછી એટલું તમે સારું વાતાવરણ પાડશો તો એટલું દૂધ ઉત્પાદનમાં ફરક નહીં પડે. એટલે જે સારું, જે એને વાતાવરણથી રક્ષણ આપે એવું તમે છાપરું બનાવો તો પણ ચાલે. બિલકુલ. એક અન્ય કોલર દિનેશભાઈ ફરી એકવાર આપણી સાથે જોડાયા છે પાલનપુરથી. દિનેશ પ્રજાપતિ. દિનેશભાઈ, પ્રશ્ન પૂછો. નમસ્કાર જી. મારો બીજો પ્રશ્ન એવો છે કે કાંકરેજ ગાયમાં ટ્વિન બેબી જન્મે તો એ જાણી શકાય, અને જો ફિમેલ જ જન્મે એવું કોઈ એમાં પ્રાવધાન ખરું કે જેથી આપણે ખેડૂતને નુકસાન ન પડી શકે? બિલકુલ. રાઠોડ સાહેબ, શું કહેશો? દિનેશભાઈ, ટ્વિન બેબીની જે વાત કરી આપે, તો સામાન્ય રીતે જે વાગોળતા પશુઓ છે, વાગોળતા વર્ગના, એમાં પણ ખાસ કરીને ગાય ભેંસ, એમાં ટ્વિન આવવાની શક્યતા બહુ ઓછી હોય છે. એમાં મોટાભાગે એક જ બચ્ચું જન્મે. પણ સંજોગો વસાત ટ્વિન બચ્ચા જન્મે તો એમાં 2 માદા હોય અથવા 2 નર હોય તો કંઈ વાંધો નહીં, પણ એક બચ્ચું નર હોય, એક બચ્ચું માદા હોય
તો એવા સંજોગોમાં માદા જે બચ્ચું હોય એની ફળદ્રુપતા ઓછી હોય અને એ જલ્દી ગાભણ થતા નથી. એટલે એક આપણે આ પ્રશ્ન પૂછ્યો એનો જવાબ છે. બીજો જે પ્રશ્ન પૂછ્યો એમને શું પૂછ્યો? પેલું સેક્સ સેમેન. હા, સોર્ટેડ સેમેન. આપણે જે પૂછ્યું ને કે નર કે માદાની વાત કરીએ ને, તો નર માદા પ્રશ્નમાં એવું છે કે અત્યારે હવે નવી ટેકનોલોજી આવી છે, સોર્ટેડ સેમેન ટેકનોલોજી. એમાં તમે જો ચાહો તો સોર્ટેડનો ડોઝ મુકાવો તો ફક્ત માદા બચ્ચું જ જન્મે. આમાં સામાન્ય રીતે ગાયો વર્ગના પશુમાં કેવી પ્રોબ્લેમ છે કે જે વાછડો જન્મે એનું શું કરવું? આપણે વાછડાનો કોઈ ઉપયોગ કરી શકતા નથી. પહેલાં તો ખેતીમાં પણ ઉપયોગ થતો કાંકરેજનો બળદ. તો અત્યારે સોર્ટેડ ટેકનોલોજીના ડોઝ અવેલેબલ છે. એ તમે ડોઝ મુકાવો તેમાં 90% જેટલા તમારે વાછડી જન્મે અને કદાચ 5 થી 10% જેટલા નર બચ્ચા જન્મે. તો આ એક સરસ અત્યારના સંજોગોમાં એક આપણી પાસે ઉપાય ઉપલબ્ધ છે. પણ એમાં એક થોડીક તકલીફ એ છે કે એમાં થોડું ગર્ભધારણ આપણને જે સામાન્ય જે ડોઝ ઉપયોગ કરતા હોય એના સરખામણીમાં ગર્ભધારણ આપણને ઓછો મળે છે. બિલકુલ. તો ચોક્કસથી દિનેશભાઈ આપનો પણ સંતોષકારક જવાબ મળ્યો હશે. અન્ય કોલર આપણી સાથે જોડાયા છે ઉનાથી ધીરુભાઈ કચોટ. તેઓ પણ આપણા નિયમિત કોલર છે. ધીરુભાઈ, સ્વાગત છે, પ્રશ્ન પૂછો. નમસ્કાર. હવે સાહેબ પ્રશ્ન એ છે, મારે આ 6થા વેતરમાં 20 દી ક્યાં ગીર ગાય છે. આ વખતે દૂધ વાસળું આમ થોડુંક ડિલિવરીમાં થોડુંક તકલીફ વાળું થયું એટલે ખેંચ્યું તો પછી દૂધ ઘટી ગયું. તો હવે દૂધ આવી શકશે કે નહીં આવી શકે? 8.5-9 લીટર એક ટાઈમ કરે છે. 6થું વેતર છે. આ 6થું વેતરમાં વૈયાણું છે અને ગીર ગાય ફર્સ્ટ ક્લાસ એટલે ઓળખી એટલે બધું છે 5-6 લીટર ઉપર તો કરે છે. આ વખતે એનું વાછરડું જન્મતા જ મરી ગયું પેટમાં. સાહેબ જે ધીરુભાઈની આપણે વાત કરીએ છીએ ને તેઓ ઉનાથી છે, ગીર સોમનાથથી. જી, આ જે તમે વાત કરી ને સાહેબ, હમણાં આપણે એક અગાઉ પણ આની આખી ચર્ચા કરી કે જ્યારે બચ્ચું મરી જાય ને તો સામાન્ય રીતે ગીર ગાય અથવા કાંકરેજી ગાય અથવા આપણી કોઈ પણ દેશી ગાયના અંદર માતૃત્વના ગુણો વધારે હોવાના કારણે બચ્ચું મરી જાય તો દૂધ આપતી નથી. તો આમાં એવું કરી શકાય, જેમ સાહેબે એક તો ઉપાય કીધો કે એનું મોરું બનાવી દો તમે. ના, જે બચ્ચું જન્મ્યું હોય એની ચામડીનો ઉપયોગ કરી પૂળા પર બાંધીને એક મોરું બનાવીએ અને દોવાના સમયે જ ફક્ત ગાય આગળ લઈ જઈએ, ગાય એને ચાટે અને એને એવું લાગે કે આ મારું જ બચ્ચું છે એમ કરીને એ ઘણીવાર પનાઈ જતી હોય. બીજું એક એવું છે કે તમે એની સાથે કેવું વર્તન રાખો છો. જો તમે દરરોજ એના હાથ ફેરવતા હોય, રોટલો ખવડાવતા હોય, દોવાના સમયે એને બુચકારી પ્રેમભર્યું વર્તન રાખીને દોવા બેસો તો એ તમને વધારે હેરાન નહીં કરે. એની સાથે સાથે અત્યારે બજારમાં થોડીક ઉપલબ્ધ દેશી દવાઓ છે, દેશી ગોળીઓ, જે દોવાના 1 કલાક પહેલાં એ પારસું મૂકવા માટે એમાં ઇન્ક્રિલેક ગોળી છે, મિલ્કોપ્લેક્સ કરીને ગોળી છે, એ તમે યુઝ કરો તો દોવાના 1 કલાક પહેલાં એને આપવાની, 1 થી 1.5 કલાક પહેલાં. એટલે એ મગજને શાંત રાખે. ગાયની બચ્ચું મરી ગયું એટલે ગાય બેચેન હોય, અશાંત હોય. પહેલું અઠવાડિયા સુધી જ આ પ્રશ્ન હોય તો અઠવાડિયા સુધી તમે આ ગોળી દોવાના 1 કલાક પહેલાં આપો અને દોતી વખતે બુચકારીને દોવા બેસો. બીજો એક દેશી ઇલાજ એ પણ છે કે તમે મેથી અને અસાળીઓ પણ ઉપયોગ કરી શકો. દોવાના 1-1.5 કલાક પહેલાં 200 ગ્રામ જેટલી મેથી, 100 ગ્રામ જેટલો અસાળીઓ મિક્સચરમાં દળી નાખી એ પણ દાણ ભેગું આપો તો પણ ગાય જે બચ્ચું મરવાના કારણે પારસો ના મૂકતી હોય એ પ્રશ્ન હલ થઈ જાય અને પારસો મૂકે. દોવા બેસો એટલે તમે આચરણને થોડી વાર આમ પંપાળતા હોય, જેમ બચ્ચું ધાવતું હોય તે થોડોક સમય પંપાળો તો ધીરે ધીરે પારસો મૂકે. અઠવાડિયું થતાં પછી એ ટેવ પડી જાય અને પછી એ તમારે રેગ્યુલર દૂધ આપતી થઈ જાય. બિલકુલ. એટલે આ પણ ધીરુભાઈ એક આપણે પ્રયાસ કરી શકીએ છીએ. એક અન્ય કોલર આપણી સાથે અત્યારે એક પછી એક જે કોલર છે સતત આવી રહ્યા છે. આ પણ સૌરાષ્ટ્રથી જ કોલ છે. કરશનભાઈ આપણી સાથે જોડાયા છે દેવભૂમિ દ્વારકાથી. કરશનભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હેલો સર, આમાં એવું છે કે ગાય મારે વ્યાણીને કેટલા 3 મહિના થયા છે ને એને હવે ગરમીમાં લાવવા માટે શું કરવું ને શું ખવડાવવું પીવડાવવું? આપણે હજી ગાભણ થઈ નથી. ગાય કઈ છે? ગાય આપણે કાંકરેજ જ છે, ગીરેજી ને આપણે 5-8 જેવી જ છે. અચ્છા. હવે જો ગાય છે, કાંકરેજ ગાય છે, વિયાણી એટલે 3 મહિના થઈ ગયા વિયાણાના, એટલે 99% આપણી આવી જ ઈચ્છા હોય કે 60 થી 90 દિવસની વચ્ચે એ ગાય ગાભણ થઈ જાય. તમારી સમસ્યા એ છે કે હજી ગાય ગરમીમાં જ નથી આવી. તો એના માટે તમે છે કે આયુર્વેદિક ગોળીઓ આવે છે ઘણી, પ્રજના, પછી એવી જનોવા ને એવી ગોળીઓ આવે છે. તમે 3 દિવસ 3 ગોળી કેપ્સ્યુલ આવશે, 3 કેપ્સ્યુલ આજે 3 દિવસ સુધી ખવડાવવાની, આજે કાલે ને પરમ દિવસે, પછી 9 દિવસ રાહ જોવાની. એ સિવાય તમારું ધારો કે દૂધ ઉત્પાદન વધારે તો એને તમારે ગાયને આપણે ધારો કે ખેતી કરીએ, જમીનની અંદર આપણે ખાતર ને એવું નાખીએ તો ગાયની અંદરથી આપણે દૂધ કાઢી લઈએ, પણ હવે એને ધારો કે અત્યારે જે ખેતરની અંદર આપણે ખાતર ને એવું નાખીને જ એનો ચારો ઉગાડતા હોય તો એની અંદર ઘણા તત્વોની ઉણપ હોય છે. તો આના માટે આપણે મિનરલ મિક્સચર
કમ્પલસરી 30 ગ્રામ તો કોઈ પણ ગાય દોવા દેતી હોય, ગાભણ હોય, ખાલી હોય કે એને 12 માસ વાછડી 1 વર્ષની થાય એટલે ચાલુ કરવી જ પડે મિનરલ મિક્સર, જેના લીધે આજે ગરમીમાં આવવાના પ્રોબ્લેમ એ ઘણા ઓછા થઈ જશે. તમારી ગાય માટે તમે મિનરલ મિક્સર ચાલુ કરો, સારી કંપનીનું કોઈ મિનરલ મિક્સર તમે દરરોજ 30 થી 50 ગ્રામ ખવડાવો, 99% આની અંદર છે ને ગરમીમાં આવી જશે. બિલકુલ. અચ્છા સાહેબ, આપણે મિનરલ મિક્સરની વાત કરીએ તો સામાન્ય રીતે જ્યાં પશુપાલકો દૂધ ભરાવવા માટે જતા હોય ડેરીએ, નજીકની સહકારી ડેરીએ, તો ત્યાં પણ તેઓને મિનરલ મિક્સર છે તે અવેલેબલ હોય? જનરલી મોટાભાગની સહકારી ડેરીઓ છે એ મિનરલ મિક્સર બનાવતી જ હોય છે અને તે એના પશુપાલક દૂધ એના ગ્રાહકોને આપતી જ હોય છે. ધારો કે GCMF છે, બનાસ ડેરી છે, દૂધસાગર ડેરી છે, એ પોતાના મિનરલ મિક્સર બનાવે છે અને એને જે રાહત દરે, સસ્તા દરે, મીન્સ કે પશુપાલકોને રાહત દરે આપે, નહીં નફો રાહત દરે આપતા જ હોય છે. એટલે એ ખવડાવવું બહુ જરૂરી છે. એક અન્ય કોલર આપણી સાથે અત્યારે દક્ષિણ ગુજરાત, આપણે હમણાં વાત કરી ને ડાંગી ગાયની પણ આપણે જ્યારે વાત કરીએ ત્યારે ડાંગથી એક કોલર જોડાયા છે, રમેશભાઈ. રમેશભાઈ, આપનું સ્વાગત છે, પ્રશ્ન પૂછો. હેલો. હા સાહેબ, હોસ્ટેલ ગાય છે, 7 માસ 5મો 6થો માસમાં ગાય વ્યાણ પછી બેસી પડે છે. હવે ઊભી થતી નથી, કલાક 2 કલાક એને સેવા કરીને પછી ઊભી થવા. કઈ ગાય છે? એમાં શું કર્યું? હા, જે તમે વાત કરી શંકર ગાય છે કે દેશી ગાય છે? શંકર ગાય છે. શંકર ગાય છે ને? હા. હાજી. આજે તમે કીધું ને, શંકર ગાયોની અંદર એક પ્રશ્ન આ સામાન્ય છે જેને ડાઉનર કાવ સિન્ડ્રોમ કહીએ છીએ. ડાઉનર કાવ સિન્ડ્રોમ એટલે વ્યાણ પછી અથવા તો સામાન્ય કોઈ પણ સંજોગોમાં આ ગાય ઘણીવાર બેસી જાય એટલે પછી ઊભી જ ના થાય. તો આમાં જે મુખ્ય પરિબળો છે એમાં ખાસ કરીને કેલ્શિયમ, ફોસ્ફરસની ઉણપ અને એક તો એનર્જી એટલે ઉર્જાની ઉણપ. આ કારણે જ મોટાભાગે ગાય બેસી જતી હોય. કારણ કે વિદેશી ગાય હોય એટલે વાતાવરણ ગરમ હોય અથવા વધારે ઠંડુ હોય તે અથવા વધારે વરસાદવાળો સમય હોય તો એના કારણે એની શરીરની ઉર્જા ઘટી જાય એટલે બેસી જાય. પછી કોઈ પણ દેખીતું કારણ ના હોય તો પણ એ ઊભી થવામાં તકલીફ પડતી હોય. તો આમાં એવું કરી શકાય કે તમે ઉર્જાના સ્ત્રોત તરીકે એને થોડું તેલ છે, ગોળ છે ખવડાવો. સાથે સાથે એને નર્વાઇન ટોનિક તરીકે, જે નર્વાઇન ટોનિક આપણે બજારમાં અત્યારે ઓરલી પણ આપી શકાય એવા નર્વાઇન ટોનિક ઉપલબ્ધ છે. એ તમે કોઈ પશુ ડૉક્ટરની સલાહ લઈ અને એમની જોડે પ્રિસ્ક્રિપ્શન કરાવીને ખવડાવો, દિવસનું જેનું ડોઝ હોય એ પ્રમાણે. સાથે સાથે એ નર્વાઇન ટોનિકના ઇન્જેક્શન પણ હોય છે, એ પણ આપણે ડૉક્ટર સાહેબને બોલીને અપાઈ શકીએ. અને એને ઊભું કરવા માટે ઘણીવાર આપણે પ્રયત્ન કરતા હોઈએ, સાથે આપણે જોર કરીને આકોટા કરીને ઘણીવાર ઊભું કરતા. એવું કરશો તો ગાય એવું થઈ જાય, આપણે દેશી ભાષામાં કોઈ ઢીલી પડી જાય અથવા ઢાપલી થઈ જાય એટલે ઊભું થવાનું પછી પ્રયત્ન જ ના કરે, ગભરાઈ જાય. તો એને એ રીતે નહીં, પણ 2-4 વ્યવસ્થિત માણસોને બોલાવી અને એની પૂંછડાથી, મોઢાના ભાગમાંથી અથવા કોથળો નીચેના ભાગમાં કોથળો મૂકીને 4 નાકા બનાવી અને થોડોક સપોર્ટ કરીએ આપણે સવાર સાંજ 2 ટાઈમ, 2-3 દિવસ જો ઊભા થવાનો આપણે પ્રયત્ન કરીએ ઊભું કરવાનો, તો પછી સામાન્ય આ પ્રશ્ન રહેતો નથી. પછી એકવાર એને પ્રેક્ટિસ થઈ જાય પછી જેવી ઊભી થાય એટલે તરત પગના ભાગમાં આપણે ગરમ પાણીથી માલિશ કરીએ, થોડી ચલાવીએ અને જેમ કીધું એમ એનર્જીનો આપણે સોર્સ આપીએ. સાથે સાથે થોડીક આપણે ડૉક્ટર સાહેબની સલાહ લઈને દવા પણ કરીએ તો એ ગાય ઊભી થઈ જાય. બિલકુલ. એટલે આટલી તકેદારી જો રાખવામાં આવે તો ચોક્કસ રમેશભાઈ આપનો આ પ્રશ્ન છે તેનો પણ ઉકેલ આવી જશે. તો દર્શક મિત્રો, ખૂબ જ સરસ ચર્ચા આપણી ચાલી રહી છે, આપણે વાત કરી રહ્યા છે. આગળ પણ આ જ વિષય પર ચર્ચા યથાવત રહેશે. હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. આપણે કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમ અત્યારે આપ નિહાળી રહ્યા છો ને આપણે કાંકરેજી ગાયની ઉત્પાદન ક્ષમતા અને સંતતિ પરીક્ષણ વિશે ચર્ચા કરી રહ્યા છે. ડૉક્ટર હર્ષદ સાહેબ તેમજ આપણી સાથે ભરતસિંહ રાઠોડ સાહેબ આપણને માર્ગદર્શન આપી રહ્યા છે. સાહેબ, જે પહેલાં આપણે બ્રેક પહેલાં વાત કરી પરંતુ એક કોલર ઇન બિટવીન આપણી સાથે જોડાઈ ગયા છે. જયદેવભાઈ જોડાયા છે રાજકોટથી. જયદેવભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હા સાહેબ, પૂછો જયદેવભાઈ. હા, આપણે આ ગાય છે, તમને કહી દઉં, મારી પાસે ગીર ગાય છે, 2-2.5 મહિના થયા વિયાણી છે, બરાબર. ખોરાક પૂરેપૂરો કરું છું તો નબળી પડતી જાય અને દૂધ ઓછું કરે છે. ઓકે. હા, તો જયદેવભાઈ, આ છે ગીર ગાયની અંદર એક પ્રોબ્લેમ રહે છે કે એની અંદર એનર્જી મીન્સ કે ગ્લુકોઝનું પ્રમાણ ઘટતું જાય. એટલે શું થાય કે તમે ખવડાવો તો દૂધ એક તો ઓછું થતું જાય, પાછું એવું થાય કે સૂકું ખાય, લીલું ઓછું ખાય, દાણ કે ખાણ મૂકો ને એ તો ખાય જ નહીં. તો આના માટે કિટોસિસ નામનો રોગ છે. તમે નજીકના પશુ ચિકિત્સકને બોલાવી અને ગ્લુકોઝના બાટલા ચડાવો. એ સિવાય બજારમાં પણ ગ્લુકોઝ મળી રહે એવી પાવાની દવા આવે છે,
એ પાઈ શકો તો તમારું દૂધ ધીમે ધીમે વધશે. પણ ધારો કે તમારું જ્યારે ઓછું થયું અને જેટલું દૂધ હતું કે 6-7 લીટર દૂધ કાઢતું હતું એટલું હવે ફરીથી આવવું મુશ્કેલ. પણ તમે એની અંદર અત્યારે જો તમે આવું રીતે દવા કરાવશો નજીકના પશુ ચિકિત્સકને બોલાવી તો ચોક્કસ તમારે ફાયદો થશે. અને આની અંદર ધારો કે વિયાણા પછી તમે મહિના પછી એને દરરોજનો 200 થી 250-300 ગ્રામ ગોળ પાણીમાં પાવો ચાલુ રાખો તો જ્યારે આ રોગ એવો છે કે જ્યારે ગાયનું ઉત્પાદન એની વધારેમાં વધારે ક્ષમતા, ધારો કે એક ગાયની કેપેસિટી 7 લીટરનું, તો વિયાણા પછી ધીમે ધીમે દૂધ વધતું જાય અને લગભગ મહિને સુધીમાં એ વધારેમાં વધારે દૂધ ઉત્પાદન આવી જાય કે 6-7 લીટર. પછી એ મહિનો, 1.5 મહિનો, 2 મહિના સુધી એટલું દૂધ આપે. પણ આવું જો આ રોગ થાય અને એનું ખાવાનું જો હરખું નહીં મળતું હોય તો એ પછી દૂધ એકદમ અને ઘટશે. એટલે તમને એવું લાગશે કે કાલે 6 લીટર આપ્યું ને આજે એકદમ 2 લીટર કેમ થઈ ગયું, એવી રીતે બીજા દિવસે ઘટી જાય છે. તો આના માટે આ એક કિટોસિસ નામનો રોગ છે એ થઈ શકતો હોય છે. અને ગીર ગાયની અંદર તો ખાસ થાય છે, કાંકરેજ ગાયની અંદર ઓછો થતો હોય છે. તો આના માટે તમે નજીકના પશુ ચિકિત્સકને બોલાવી અને એની સારવાર કરાવો, અથવા તો બજારમાં જે ગ્લુકોઝ માટેના પ્રિસ્ક્રિપ્શન પાવાની દવા મળતી જ હોય છે એ ચાલુ રખાવો અને એને ગોળ ચાલુ કરાવો તો જરૂર ચોક્કસ તમને ફાયદો થશે. બિલકુલ. જે પ્રમાણે આપણે ચર્ચા કરીએ છીએ, કન્યા કોલર આપણી સાથે અત્યારે જોડાયા છે ધુળાભાઈ મહેસાણાથી. ધુળાભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. સર, મારે એક એચએફ ગાય છે, એને બ્રુસેલાનો રોગ છે. ઓકે, બ્રુસેલાનો રોગ છે ને ડોક્ટરોને બતાવ્યું, ડોક્ટરો કહે છે કે આની કોઈ દવા નથી. એવું છે સાહેબ? ચોક્કસથી જણાવી દઈએ રાઠોડ સાહેબ. આજે બ્રુસેલાની જે તમે બીમારીની વાત કરી ને, બ્રુસેલા એવું નહીં કે ખાલી એચએફ ગાયને, કોઈ પણ પશુને થઈ શકે અને માણસોને પણ થઈ શકે. એ ઝૂનોટિક ડિઝીઝ છે. ઝૂનોટિક ડિઝીઝ એટલે એ માણસમાંથી પશુમાં અને પશુમાંથી માણસમાં થઈ શકે. એટલા માટે એના પર આપણે વધારે ગંભીર રહેવું જોઈએ. તો એ જેમ કીધું એમ એની દવા નથી, પણ જો વાછડી 4 થી 7 મહિનાની હોય તો એ સમયે તમે એની રસી મુકાવી શકો. એકવાર રસી મુકાવો તો પછી જીવન પર્યંત એ બીમારી ન થાય નહીં. અને જે વાત કરીએ તમે અત્યારે જે ગાયને તકલીફ છે બ્રુસેલાની, એમાં તો એવું થશે હવે કે એ 2 કે 3 વાર જ્યારે ગાભણ થશે શરૂઆતના સ્ટેજમાં એટલે તરવાઈ જશે, પછી ઓટોમેટિક રેઝિસ્ટન્સ ડેવલપ થઈ જાય, પછી તરવાતી નથી. પણ આવા પશુનું દૂધ ખાતી વખતે તમારે જો પોતાને ખાવાનું થાય તો તમારે ખાસ કાળજી રાખવી કે એને ગરમ કર્યા વગર ખાવું નહીં તો બ્રુસેલાના જીવાણુ દૂધમાંથી આપણામાં આવે અને આપણને પણ ઇન્ફેક્શન કરે. એટલે આ તમે ધ્યાન રાખજો. એની બીજી કોઈ દવા નથી, કારણ કે એનો જે દવાનો કોર્સ છે બહુ લાંબો હોય છે, એ આપણે પશુઓમાં સામાન્ય રીતે આપણે આપી શકતા નથી. માટે આ ધ્યાન રાખી અને આપણે એનો ખ્યાલ રાખવો. અને બીજું ખાસ તો કહેવાનું કે એની અંદર ધારો કે તમે આ જે પશુ કહે છો કે બ્રુસેલા છે, એની અંદર ધારો સાહેબે કીધું એવી રીતે કે પેલી 1 કે 2 વાર તરવાઈ જાય અને પછી તરવાશે નહીં, પણ વિયાણા પછી એને મેલ પડાવવો પડશે. એ સિવાય કે આ જે પશુ છે એના જે વિયાય ત્યારે જે કચરો ને મેલ નહીં પડે એનાથી રોગ ફોલેતો હોય. એટલે આવા પશુઓને હવે પછી તમારે ફેરવવાનું બંધ કરી દેવું પડે, એને અલગ રાખવું પડે ને ખવડાવવાનું ને રાહ જોવી પડે. કારણ કે નહીં તો આની અંદરથી તમારે જે સારા પશુઓ છે એમાં પણ ફેલાવાના ચાન્સીસ છે. માણસોમાં તો ફેલાશે, એ સિવાય બીજા પશુઓમાં. એટલે મારું તો ખાસ કહેવાનું કે આ પશુ છે તમારી જે આ પાસે જે ગાય છે એને હવે ફેરવવાનું બંધ કરવું, કારણ કે એની દવા લાગુ પડતી હોતી નથી અને દવાનો બહુ લાંબો કોર્સ હોય. 1 વર્ષ સુધી દવા લો તો આપો તો પણ એ સાજું થવાની શક્યતા બહુ ઓછી હોય છે. એટલે આ પશુઓ આવું પશુ હોય તો એને ફેરવવાનું બંધ કરી. બિલકુલ. ધુમાભાઈ, આપના પ્રશ્નનો આપને જવાબ મળી ગયો છે. ધુળાભાઈ, એક બાબત એ પણ છે કે જ્યારે આપણે આ વિષય પર ચર્ચા કરીએ છીએ રાઠોડ સાહેબ, તો ઘણીવાર આપણને શબ્દ સાંભળવા મળતો હોય છે કે ઓલાદ સુધારણા પશુઓમાં. તો પશુઓમાં ઓલાદ સુધારણા એટલે શું, અને ખાસ કરીને એના માટે કોઈ વિશેષ કાળજી લેવી પડે છે? આ પણ એક ખરેખર ખેડૂતો માટે વિચારવાની એક જરૂરિયાત છે. સામાન્ય રીતે પશુપાલકો કેવું કરતા હોય કે આજે સાંજે ડોલમાં કેટલું દૂધ આવે જ, પણ વર્ષ પછી, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી અથવા એ પહેલી બીજી પેઢી પછી કેટલું દૂધ વધશે એવું સામાન્ય આપણે કોઈ ખ્યાલ રાખતા નથી. ટૂંકમાં પશુપાલન વ્યવસાયને આપણે વ્યવસાયની દ્રષ્ટિએ લેતા નથી. તો આપણે પશુપાલનને હવે વ્યવસાયની દ્રષ્ટિએ લેવું પડશે અને પશુની ઓલાદ સુધરે. ઓલાદ એટલે આવનારી પેઢી. અત્યારે જે તમારી પાસે ગાય છે એની જે કેપેસિટી છે એટલું દૂધ આપશે. એની કેપેસિટી માની લો કે 4 લીટરની કેપેસિટી છે. હવે તમે એને ખૂબ ચાકરી કરો, ખૂબ વધારે ખોરાક આપો તો 4.25 કે 4.5 લીટર જાય, એની ઉપર જઈ શકે નહીં.
જો એનાથી તમારે વધારવું હોય દૂધ ઉત્પાદન તો શું કરવું પડે? એને સારી ઓલાદનો ડોઝ મૂકવો પડે. એ જ ઓલાદનો આપણે ધારો કાંકરેજ છે તો કાંકરેજમાં કાંકરેજનો ડોઝ મૂકીએ. શુદ્ધ સંવર્ધન દ્વારા પણ ઓલાદ સુધારી શકાય, સંકર સંવર્ધન દ્વારા પણ. સંકર સંવર્ધનની મર્યાદાઓ છે કે આવનારી પેઢી પછી જેમ જેમ આગળ જાય એમાં ઉત્પાદન વધતું નથી. જ્યારે શુદ્ધ સંવર્ધનથી જ્યારે આપણે ઓલાદ તૈયાર કરીએ તો એમાં પેઢી દર પેઢી સુધારો થાય, ભલે ધીમે ધીમે સુધારો થાય પણ ઘણો સારો સુધારો થઈ શકે. જેમ મેં વાત કરી કે અમારા પશુ સંશોધન કેન્દ્ર ખાતે કાંકરેજી ગાય એ સમયે ફક્ત એક વેતરમાં 977 લીટર દૂધ આપતી હતી. અત્યારે અમે સરેરાશ 3250 લીટર સુધી પહોંચી શક્યા છીએ. અમારી પાસે 4000 લીટર દૂધ આપે એવી પણ કાંકરેજ ગાય છે. 4000 એટલે દૈનિક 20 લીટર અને વધુમાં વધુ 7200 લીટર દિવસનું 24 લીટર 900 ગ્રામ આપેલી પણ કાંકરેજી ગાય છે. તો ઓલાદ સુધારણા કરવાથી જ આપણે આ રીતે જઈ શકીએ. તો ઓલાદ સુધારણા શું છે? તો આપણે પેઢી દર પેઢી ઉત્તરોત્તર એની પેઢીમાં દૂધ ઉત્પાદન ક્ષમતા વધે. એ વધે એના માટે શું કરવું? તો આપણે સારી ઓલાદનો ડોઝ મુકાઈએ અને જે વાછડી આવે એનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરીએ તો પેઢી દર પેઢી એને દૂધ ઉત્પાદન ક્ષમતા વધે. બિલકુલ, આટલી જો આપણે કાળજી લઈએ તો ચોક્કસથી આપણને તે મુદ્દે ફરક પડે. અચ્છા, એક બાબત એ પણ જાણવી છે કે જ્યારે આ વિષય પર આપણે ચર્ચા કરીએ છીએ અને સંતતિની જ્યારે વાત કરીએ છીએ, સંતતિ પરીક્ષણ, તેના પર આપણે વિસ્તૃત માહિતી મેળવી છે. પરંતુ એક પહેલાં એક કોલર આપણી સાથે જોડાયા છે, તે કોલ લઈ લઈએ. સદેવભાઈ ભાવનગરથી આપણી સાથે જોડાયા છે. સદેવભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. હાલો. હાલો જી સદેવભાઈ. હવે ભેંસ એક બીમાર છે, વૈયાણી છે, પણ કઈ ખાતી નથી. તો 4-5 ડોક્ટરો બોલાવ્યા. આપનો પ્રશ્ન પૂરો કરો. આપનો પ્રશ્ન પૂરો કરો. જવાબ આપો. પછી કેટલો સમય થયો છે અત્યારે? 20 દિવસ થયા છે, કઈ ખાતી નથી. કોઈ ખાણ નહીં, કોઈ દવાથી 4-5 ડોક્ટર બદલાવ્યા પણ કોઈ રાહત મળતી નથી. આના માટે તો તમારે ધારો કે ડોક્ટર કદાચ એવું થઈ ગયું હોય કે તમારી ગાય હવે ભેંસને જોયા વગર તો અહીંથી સલાહ સૂચન આપવું મુશ્કેલ છે. પણ ધારો કે ડોક્ટરો હવે ક્યારેક આ પશુઓની અંદર તો આપણે પાપડી જે કપાસની પાપડી નાખતા હોય ને એની અંદર લોખંડ આવવાના ચાન્સીસ વધારે હોય છે. ધારો કે એ મિલની અંદર હોય ત્યારે બોલ તૂટી નાન તેન જો એવું ખાઈ ગયું હોય પશુઓની અંદર કદાચ એવું હોય કે ગળતી જાતી હોય તમારું પશુ તો લોખંડ હોવાના ચાન્સીસ છે. તો આ માટે તો પશુ ડૉક્ટરને બોલાવી અને મેટલ ડિટેક્ટર અત્યારે પશુઓ માટે પણ આવે છે, એનાથી ચેક કરાવો. જો એ ના હોય તો પછી તમારે ધારો કે ગર્ભાશયની અંદર કંઈ તકલીફ હોય, ધારો વિયાણા પછી મેલ પડાવવો પડ્યો હોય અથવા મેલ પડી ગયો પણ આપણને ખબર નથી, થોડોક રહી ગયો હોય અને અંદર ઇન્ફેક્શન થયું હોય તો પણ એવું શક્યતા છે કે પશુ અત્યારે ખાય નહીં અને એને જનરલ આખું ખાવાનું બંધ કરી દીધું હોય, દૂધ ઉત્પાદન નહીં આપે. એટલે આના માટે તમે તમારા ફરીથી પશુ વેટરનરી ડોક્ટરને બતાવીએ છીએ, સલાહનીય છે. અચ્છા, એક અન્ય કોલર આપણી સાથે જોડાય છે, ઈલાબેન. ઈલાબેન છે કોડીનારથી. ઈલાબેન, સ્વાગત છે. પ્રશ્ન પૂછો. નમસ્કાર. મારી ગાય ગીર ગાય છે. હાજી. એને વારંવાર આંચળમાંથી લોહી પડ્યા કરે છે. દોવામાં ક્યારેક આવે છે, ક્યારેક નથી આવતા. આંચળમાંથી ક્યારેક લોહી પડે છે, ગીર ગાય છે. આ જે તમે વાત કરી ને એમાં એવું હોય, મોટાભાગે શું હોય, વારંવાર આવતું હોય ને તો આંચળની અંદર કોઈ નાની ગાંઠ હશે. આમ તો સામાન્ય રીતે કોઈ વાર આવે પછી બંધ થઈ જાય, એ રેગ્યુલર ના આવે. પણ વારંવાર આવતું હોય તો તમે જરા એકવાર પશુ ડૉક્ટરને બોલાવીને ચેક કરાવી લો. આંચળમાં કોઈ નાનકડી ગાંઠ હશે. જો ગાંઠ હશે તો એ તમારી સમસ્યા ચાલુ રહેશે. જો ગાંઠ ના હોય તો તમે એને લીંબુ 5-5 સવાર સાંજ લીંબુ ખવડાવી શકો. લીંબુની સાથે સરસ્યું તેલ અને ગોળ, એટલે 5 થી 10 લીંબુ, 100 થી 200 ગ્રામ સરસ્યું તેલ અને 400 ગ્રામ જેટલો ગોળ તમે લગભગ અઠવાડિયું 10 દિવસ સુધી આપશો તો આ ધીરે ધીરે ઓછું થઈ જશે. અથવા તો પછી રેસ્ટ આપવો પડે. એ કોઈ પણ એક આંચળમાં જો વારી ઘડી ખૂન આવતું હોય તો એ આંચળને આપણે ધોઈએ નહીં. એક સવારે ધોઈએ તો સાંજે નહીં ધોવાનું, બીજે દિવસે ધોવાનું. એટલે થોડુંક સમય દૂધ ભેગું થાય, એના દબાણથી પણ ખૂન આવતું બંધ થાય. એ સાથે સાથે આપણે બજારમાં આયુર્વેદિક દવા એક સ્ટીપ્લોન કરીને ગોળી આવે છે, આપ લખવી હોય તો લખી રાખો. એ ગોળી પણ લાવીને તમે 2-2 ગોળી સવાર સાંજ અઠવાડિયા સુધી આપજો તો પણ દૂધ ખૂન ધીરે ધીરે ઓછું થશે. અને એક બીજી તો છે સલાહ કે પશુપાલકને પશુ ડૉક્ટરને એકવાર બતાવી અને એકવાર તો સારવાર કરાવી જ લો આપ. બિલકુલ સાહેબ, ઘણીવાર આપણને એક સામાન્ય પ્રશ્ન છે, કારણ કે અમે તો દૂરદર્શનની ટીમ આપનું જે સંતતિ પરીક્ષણ કેન્દ્ર છે ત્યાંની પણ આપણે મુલાકાત લીધી છે. તો એવું કેમ જોવા મળે છે કે જે ખેડૂત મિત્ર છે, જે પશુપાલક છે, એના ત્યાં દૂધ ઉત્પાદન ઓછું થતું હોય અને તમારા ત્યાં વધારે થતું હોય? ટૂંકમાં જવાબ આપશો, સમયની મર્યાદા છે. એવું તો શક્યતા, કારણ કે દૂધ ઉત્પાદન માટે ઓલાદ સુધારણા કરવી બહુ જરૂરી છે. આ સંતતિ પરીક્ષણ પણ આ એક એની પ્રક્રિયા છે કે ધારો કે આપણે આખલો
ગાયને ફેરવવામાં યુઝ કરીએ કે બીજદાન કરાવીએ છીએ. તો એ એવું નથી કે ઘણીવાર આપણે જોયું હશે બાયોલોજીકલ સાયન્સની અંદર 1+1 એટલે 2 જ થાય એવું દર વખતે જરૂરી નથી. ઘણીવાર જે માણસોની અંદર પણ જોવા મળે છે નેહલભાઈ કે સારા મા બાપના છોકરા ઉઠ્ઠણ નીકળે અને ઘણે લારી ગલ્લા લઈને ફરતા હોય એના છોકરાઓ પણ આઈએએસ થઈ શકે છે. તો એવી જ રીતે ગાયની અંદર પણ તમે ધારો કે સારી આખલો યુઝ કરો તો તમારા એને જે બચ્ચા આવશે વાછડીઓ આવશે. એક લાઈનમાં જો આપણે કેવું હોય કે ખાસ કરીને શું કાળજી લેવી સંતતિ પરીક્ષણને લઈને શું કહેશો? તો એની અંદર સારો બુલ વાપરો અને જે સિદ્ધ થયેલા બુલના સિમેન્ટ ડોઝ કે આખલાના સિમેન્ટ ડોઝ જે મળે છે બનાસ ડેરીમાં પણ મળે છે ને જીએલડીબી પાટણ પશુ સંશોધન તો એ જ વાપરવા. જેના કરતાં એ સંતતિ પરીક્ષણ એ વસ્તુ એ છે કે જેના બચ્ચા સારા આવેલા એનું દૂધ ઉત્પાદન કેટલું છે એ નક્કી થયા પછી જે ચલો બિલકુલ સમયની મર્યાદા છે પણ બાપ એવા બેટા વડ એવા ટેટા. બિલકુલ અને ક્યાંક એવું અહીંયા પણ સિદ્ધ થઈ રહ્યું છે. આપ બંને મહાનુભાવ પંચાસરા સાહેબ રાઠોડ સાહેબ સ્ટુડિયોમાં પધાર્યા અને આ વિષય પર દર્શક મિત્રોને ખૂબ જ રસપૂર્વક માહિતી આપી. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો આપણે જ્યારે આ વિષય પર ચર્ચા કરી ત્યારે આપણે એ પણ જણાવી દઈએ કે આવતા શુક્રવારનો આપણો જે વિષય છે તે કયો છે. તો આવતા શુક્રવારનો જે વિષય છે તેની વાત કરવામાં આવે તો તે છે કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજી તેમજ નવીન સહાય યોજનાઓ. તે માટે પણ આ ફોન નંબર નોંધી લેશો 07926853814 અને બીજો નંબર 26853816. આવતા અઠવાડિયે તારીખ 3 જાન્યુઆરી 2025 શુક્રવારે સાંજે 5:02 1 કલાકનો આપણો કાર્યક્રમ રહેશે. તો દર્શક મિત્રો અત્યારે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.